વિરમગામ તાલુકા નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારનો વિડીયો વાયરલ। ચોમાસાના કારણે કાદવ કીચડમાંથી પસાર થઈ મૃતદેહને સ્મશાન સુધી લઈ જવાની ફરજ પડી। રસ્તાના અભાવ હોવાને લઈને અંતિમ યાત્રામાં પણ પડી રહી છે હાલાકી। વિરમગામના સામાજિક કાર્યકરે વિરમગામ તાલુકા વિકાસ અધિકારી સહિત ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરી। વિરમગામ તાલુકા નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં સોશિયલ મીડિયામાં એક વાયરલ વિડીયો સામે આવી રહ્યો છે, જેમાં ચોમાસામાં કાદવ કીચડમાંથી પસાર થતા મૃતદેહને સ્મશાન સુધી લઈ જવાની ફરજ પડી રહી છે। આ વિડીયો વિરમગામ તાલુકાના ચેજરા ગ્રામ પંચાયત હેઠળ આવેલા સૂરજગઢના પેટાપડામાં ગામનો હોવાનું સામે આવ્યું છે। તાલુકાના ચેજરા ગામ પાસે આવેલા સૂરજગઢ ગામે સ્મશાન જવા માટે યોગ્ય રસ્તો ન હોવાને લઈને ખેતરના કાદવ કીચડમાંથી મૃતદેહને સ્મશાન સુધી અંતિમ યાત્રા સ્વરૂપે લઈ જવાની ફરજ પડી રહી છે। પ્રાપ્ત માહિતી અનુસાર આ ગામમાં સ્મશાન ભૂમિમાં આજ દિન સુધી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાને લઈને મૃતકની અંતિમ વિધિ માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો બાબતે વિરમગામના સામાજિક કાર્યકર કિરીટભાઈ રાઠોડ દ્વારા વિરમગામ તાલુકા વિકાસ અધિકારી સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરવામાં આવી છે, જેમાં સ્મશાન ભૂમિમાં સુવિધાયુક્ત બનાવવા તેમજ જરૂરી વિકાસ કામો તાત્કાલિક હાથ ધરવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે।